મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે 6000 કરોડના કૌભાંડમાં અંતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અંદાજે 1 મહિનાથી ફરાર હતો। મહેસાણાના એક ફાર્મ હાઉસમાંથી ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે। ધરપકડ બાદ તેને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ લવાયો। 15 દિવસથી સગાના ફાર્મ હાઉસમાં છુપાઈને રહેતો હતો આ મહાઠગ। ક્રાઇમ બ્રાન્ચે અપીલ કરી કે જેટલા લોકોના નાણાં ફસાયેલા હોય તેઓ પુરાવા સાથે ફરિયાદ આપી શકે છે। તો આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને। અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો। એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। જે પણ અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે। જે જગ્યાએ આ મહાઠગ છુપાયો હતો ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી। દવાડા ગામમાં આ જ ફાર્મ હાઉસમાં રોકાયો હતો ભૂપેન્દ્ર ઝાલા। ફાર્મ હાઉસના માલિક કિરણસિંહ ચૌહાણ હોવાની આ ચર્ચા મળી રહી છે। આ જ ફાર્મ હાઉસમાં 15 દિવસથી છુપાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા। અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલાને મદદ કરનાર તમામ લોકોની તપાસ જરૂરી છે। ઠગને આશ્રય આપનારની પણ તપાસ જરૂરી છે। 1 મહિનામાં કોણ કોણ ઠગના સંપર્કમાં હતું તેની પણ તપાસ જરૂરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે મહેસાણાના જે પાસે આવેલા ગામમાંથી આ ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। આ તેના દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે આ ફાર્મ હાઉસની અંદર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ સમજી શકો ઉપર વાઈફાઈ કનેક્ટિવિટી પણ લગાવવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે જે રીતે વાઈફાઈ પણ અહીંયા લગાવવામાં આવ્યું હતું આ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં ફાર્મ હાઉસને લોક કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતે અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે અહીંયા જે તાળું, જે પાણીની ટાંકી છે, ખાટલો પણ છે, અહીં રહેવા માટે તમામ સુવિધા સાથે અહીંયા એક રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો। તેના હું આ દ્રશ્યો બતાવીશ કે આપ સમજી શકો છો। આ રૂમ જે તૈયાર કરવામાં આવ્યો હતો તેની અંદર તમામ સુવિધા છે, એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ રહી શકે છે તે રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતે આ દ્રશ્યો છે કે જે ફાર્મ હાઉસના ઉપરના હું આ બતાવીશ કે આપ સમજી શકો છો। એ ઇન્ટરનેટ પણ કનેક્ટિવ આપવામાં આવી છે। આ જ રીતે મહાઠગ અહીંયા રહેતો હતો અને તેને તમામ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। બીઝેડ ગ્રુપનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મહેસાણાના ગવાડા ગામથી ઝડપાયો છે। હું આ જે ફાર્મ હાઉસ બતાવવા જઈ રહ્યો છું તે ચૌહાણ કિરણસિંહ નામનો જે ફાર્મ હાઉસ છે તે વકીલના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેનું ફાર્મ હાઉસ છે। તેના જ ફાર્મ હાઉસમાં આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે રહેતો હતો। જો કે સીઆઈડી ક્રાઇમની ટીમ અહીંયા પહોંચી હતી ને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે। કેટલા સમયથી એ રહેતો હતો તે તપાસ બહાર આવશે, પરંતુ જે રીતે આ ફાર્મ હાઉસ રાજકીય નેતા સાથે પણ જોડાયેલું છે, કારણ કે જે રીતે કિરણસિંહ ચૌહાણ છે તે વકીલના વ્યવસાય સાથે જોડાયો છે અને ત્યારબાદ જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અહીંયા આવ્યો હતો। જો કે તે શા માટે આવ્યો હતો, કેટલા સમયથી આવ્યો હતો તે હજુ ચોક્કસ સામે નથી આવ્યું, પરંતુ જે રીતે આ ફાર્મ હાઉસ ઉપરથી તેની ધરપકડ થઈ છે અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।